હેલો નમસ્કાર. જ્ઞાન સહાયકની ભરતી આવી ગઈ છે 2025. તો આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, આ વિડીયો થોડોક લાંબો છે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે, એટલે તમે આ વિડીયો પૂરો જોજો. ચાલો તો આપણે આ વિડીયો આગળ વધારીએ. મિત્રો, આના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 18/6/2025ના રોજથી 25/6 રાતના 12 વાગ્યા સુધી આપેલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૌથી પહેલા આપણે શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત વિશેની માહિતી મેળવીએ તો ધોરણ 1 થી 5ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈ પણ વિષયમાં ટેટ 2 પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકશે. ધોરણ 6 થી 8ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ 2 પાસ કરેલ હોય તે વિષયમાં જ અરજી કરી શકશે. જો કોઈ ઉમેદવાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 બંને જગ્યાઓ માટે પસંદગી આપવા ઈચ્છે, ઉક્ત ઠરાવની જોગવાઈ ધ્યાને રાખી બંને વિભાગની ખાલી જગ્યાની પસંદગી આપી શકશે. અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમની ટેટ 2 પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ. જે ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે, તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ. ધોરણ 1 થી 5ના જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનો રહેશે, પરંતુ વિષય ધ્યાને લેવાનો રહેશે નહીં. શિક્ષણ વિભાગના 10/7/2023ના ઠરાવ અનુસાર પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક ટેટ 2માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, તો તે જોઈ લેવી. આપણે પગારની વાત કરીએ. જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીને કરાર આધારિત માસિક ફિક્સ 21,000 પગાર મળવાપાત્ર છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ વય મર્યાદા પ્રાથમિક વિભાગ માટે જાહેરાતની છેલ્લી તારીખે 40 વર્ષની રહેશે. ભરવાપાત્ર જગ્યાઓ. જે તે જિલ્લામાં જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓની વિગતવાર શાળાવાર અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, તો તે જોઈ લેવી. જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈ પણ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે. કરારનો સમયગાળો. જ્ઞાન સહાયકની કામગીરીનો કરાર વર્ષ 2025-2026 પૂરતું શાળા મંડળ દ્વારા કરાર કર્યાની તારીખથી 11 માસ સુધીનો રહેશે. કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. જે તે વિભાગની આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે પસંદ થયા બાદ નિવાસી વ્યવસ્થા હોય શાળામાં રહી પોતાની કામગીરી બજાવવાની રહેશે. હવે આપણે અરજીપત્રક ઓનલાઈન ભરવા માટેની અગત્યની સૂચનાઓ વિશેની માહિતી મેળવીશું. લાયકાત ધરાવતા ઉમેદવારો કમિશનરની આદિજાતિ વિકાસ કચેરી, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની કરાર આધારિત ભરતી માટે તારીખ 18/6/25ના રોજથી 25/6/2025 12 કલાક સુધી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેની અરજી ઉપર કોઈ પણ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કાળજીપૂર્વક કરવાની રહેશે. માત્ર અને માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવે છે. ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે અરજીપત્રકમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહીં.
જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડેથી રજૂ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી ફોર્મ ભર્યેથી કરાર આધારિત નિમણૂક મળી જશે તેવું માનવું નહીં. નિયમિત સમયમર્યાદામાં ગુણપત્રકો પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં. આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક નિમણૂક સંબંધે તમામ સૂચનાઓ વિગતો વખતોવખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો પ્રક્રિયાના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતો કરાર માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કરાર કરતી વખતે જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે. એસએનડીટી યુનિવર્સિટી સંલગ્ન ગુજરાતમાં ચાલતી કોલેજોમાંથી મેળવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની કોલેજે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવેલ હોવા અંગેનો આધાર ફરજિયાત રજૂ કરવાનો રહેશે. ઉમેદવાર બનાવટી દસ્તાવેજ રજૂ કરશે કે દસ્તાવેજો સાથે ચેડા કરીને રજૂ કરવામાં આવશે તો તેમની સામે નિયમાનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. જો ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે ખોટી માહિતી આપશે તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. અનુદાનિત પ્રાથમિક શાળાઓના કરાર આધારિત જ્ઞાન સહાયક અંગેની અરજી બાબતે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અને માંગેલ તમામ માહિતી સાચી આપવાની રહેશે. જો ઉમેદવારે આપેલ માહિતી ખોટી, અધૂરી અથવા ભૂલ ભરેલી ઠરશે તો ભવિષ્યમાં કરાર આધારિત સેવાના કોઈપણ તબક્કે ગેરલાયક ઠેરવવામાં આવશે અને આ અંગે કોઈ પણ પ્રકારની અરજી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે અને કોઈપણ સંજોગોના કારણે કોઈપણ સંજોગોમાં આપેલ માહિતી ખોટી, અધૂરી કે ભૂલ ભરેલી હશે તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. જો માહિતી ખોટી, અધૂરી, ભૂલ ભરેલી હશે તો અરજી રદ થયેલી ગણાશે. અરજદારે પોતાનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે અને કરાર આધારિત પ્રક્રિયાની વખતોવખતની જાણ અરજદારને વેબસાઇટ ઉપર કરવામાં આવશે. અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં. ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ તેના દરેક પાના પર સહી કરવાની રહેશે અને જરૂર પડે ત્યારે રજૂ કરવાની રહેશે. જે ઉમેદવાર રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્ર ધરાવતા હશે તેઓએ કરચર કરતા પહેલા અસલ પ્રમાણપત્રની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમાનુસાર કર્યા પછી જ લાયક ઠરશે. જો લાયકાતના પ્રમાણપત્ર બનાવટી હશે તો નિયમાનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ સમગ્ર પ્રક્રિયા બાબતે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. તો મિત્રો, તમને આ માહિતી ગમી હશે, તમને ઉપયોગી હશે. જો તમને આ માહિતી ગમી હોય અને ઉપયોગી હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો.